નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ કઈ રીતના હશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય અથવા પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની આવતી બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર નવા વિડીયોની અપડેટ તમને તાત્કાલિક મળતી રહે. તો મિત્રો, થોડા દિવસ પહેલાં જ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર થઈ ગયું છે કે ચૂંટણી પંચ પાસે મંજૂરી માંગવામાં આવી છે. તેની પાસેથી મંજૂરી મળતા જ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. તો મિત્રો, આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વિશે વાત કરીએ. તો મિત્રો, આ રીતના આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ડોક્યુમેન્ટ્સ જોશે. સૌપ્રથમ તો એપ્લિકેશન ફોર્મ. ખાસ મિત્રો યાદ રાખજો, એપ્લિકેશન ફોર્મ. એપ્લિકેશન ફોર્મ એટલા માટે મિત્રો આપણે જોશે કારણ કે એપ્લિકેશન ફોર્મની અંદર આપણે કઈ કઈ માહિતી ફિલઅપ કરી છે, જેમ કે નામ છે, અટક છે, પપ્પાનું નામ છે, બર્થ ડેટ છે. આ બધું જે રીતના આપણે નામ ટાઈપ કર્યા છે મિત્રો, એ જ રીતના આપણે બધા ડોક્યુમેન્ટ જોશે. તેમાં નામ પણ એ જ રીતના મિત્રો ટાઈપ કરેલું હોવું જોઈએ. એટલા માટે એપ્લિકેશન ફોર્મ ખાસ જરૂરી પડશે. ત્યાર પછી વાત કરીએ તો મિત્રો 10 અને 12ની માર્કશીટ. 10 અને 12ની માર્કશીટ એટલા માટે જરૂર પડશે મિત્રો કારણ કે આપણે એમાં માર્ક લખેલા હશે. 10માં આટલા માર્ક છે, 12માં આટલા માર્ક છે. તો વેરિફિકેશન સમયે આ દસ્તાવેજની જરૂર પડશે, ઓરિજિનલ મિત્રો. રિટર્ન એક્ઝામ કોલ લેટર, એટલે કે જે લેખિત પરીક્ષા મિત્રો આપણે આપેલી છે તેના કોલ લેટરની પણ જરૂર પડશે મિત્રો. ત્યાર પછી ફિઝિકલ એક્ઝામનો કોલ લેટર, એટલે કે ફિઝિકલ એક્ઝામ જે આપણે પાસ કરી મિત્રો, શારીરિક કસોટી જે પાસ કરી એનો જે સિક્કો મારેલો જે છે મિત્રો, એની પણ આપણે જરૂર પડશે. આ મિત્રો ઓરિજિનલ બધા જરૂર પડશે. લિવિંગ સર્ટિફિકેટ મિત્રો, લિવિંગ સર્ટિફિકેટની પણ જરૂર પડશે. ત્યાર પછી મિત્રો કાસ્ટ સર્ટિફિકેટ, તો કે આપણે જે જ્ઞાતિ જે છે કાસ્ટ સર્ટિફિકેટ, ઓબીસી હોય તો આ રીતના મિત્રો જે સર્ટિફિકેટની જરૂર પડે છે તો કાસ્ટ સર્ટિફિકેટની મિત્રો જરૂર પડશે. ત્યાર પછી અધર ડોક્યુમેન્ટની વાત કરીએ મિત્રો, તો એક તો વધારાના ગુણ મેળવવા માટેનું જે છે મિત્રો એનસીસીનું સર્ટિફિકેટ. જ્યારે ફોર્મ ફિલઅપ કરતા હતા એમાં જો તમે એનસીસી સર્ટિફિકેટની માહિતી નાખેલી હોય મિત્રો તો એનસીસી સર્ટિફિકેટનું પણ જરૂર પડશે સર્ટિફિકેટ. રક્ષા યુનિવર્સિટી હોય તો એનું પણ મિત્રો આપણે પ્રમાણપત્ર જરૂર પડશે. સ્પોર્ટ્સનું નાખેલું હોય છે મિત્રો, સ્પોર્ટ્સની માહિતી જો એપ્લિકેશન સમયે આપણે નાખેલી હશે મિત્રો તો સ્પોર્ટ્સના માર્ક નાખેલા હશે તો તે પણ સર્ટિફિકેટની જરૂર પડશે. વિડો કોઈ વિધવા હોય મિત્રો તો એનું પ્રમાણપત્ર પણ જરૂર પડશે મિત્રો. તો આ મિત્રો અધર ડોક્યુમેન્ટ છે જે વધારાના ગુણ મેળવવા માટે જે આપણે એપ્લિકેશન સમયે જે નાખેલા હતા મિત્રો, તો આ ડોક્યુમેન્ટની જરૂર પડશે. ત્યાર પછી મિત્રો એક આઈડી પ્રૂફ. તો આઈડી પ્રૂફ એટલા માટે જરૂર પડશે કે આપણે પોતે જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી રહ્યા છીએ, આપણે પોતે જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા ગયા છીએ. તે માટે તમારું પોતાનું એક આઈડી પ્રૂફ જોશે, જેમાં આઈડી પ્રૂફની અંદર આપણે પાન કાર્ડ પણ લઈ શકીએ છીએ મિત્રો. પાન કાર્ડ હોઈ શકે છે, આધાર કાર્ડ પણ હોઈ શકે છે, ઇલેક્શન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે. આ રીતના આપણી પાસે આ ચારમાંથી કે વધારે કોઈ પણ આઈડી પ્રૂફ એક આપણે જરૂર પડશે. ઓરિજિનલ આપણે ફોટાવાળું આઈડી પ્રૂફ જોશે મિત્રો. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો એક તો 5થી 7 મિત્રો, 5થી 7 પાસપોર્ટ સાઇઝના ફોટા આપણી પાસે હોવા જોઈએ મિત્રો. પાસપોર્ટ સાઇઝના ફોટા આ ખાસ મિત્રો યાદ રાખજો, જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જાઓ ત્યારે આપણે પાસપોર્ટ સાઇઝના ફોટા 5થી 7 સાથે રાખવા. અને દરેક જે મિત્રો આ જે ડોક્યુમેન્ટ છે એ દરેક ડોક્યુમેન્ટ છે મિત્રો એ 2 કોપી તો કરી જ લેવાની મિત્રો. 2 કોપી ટ્રુ કોપી સાથે મિત્રો. ખાસ યાદ રાખજો, ટ્રુ કોપીનો સિક્કો હોવો જોઈએ મિત્રો. ટ્રુ કોપી કરીને દરેક દસ્તાવેજ 2 નકલમાં મિત્રો રાખવા. આપણે 2થી વધારે 1 નકલ તમે સાથે વધારે લઈ જશો તો કોઈ પ્રોબ્લેમ નથી, એટલે કે 3 નકલ આપણી પાસે હોવી જોઈએ. કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જો વધારે માંગે તો આપણે દોડ ન રહી. તો આ મિત્રો ખાસ યાદ રાખજો, દરેક ડોક્યુમેન્ટ 2થી 3 નકલમાં ને મિત્રો ટ્રુ કોપી સાથેનો મિત્રો. આ દસ્તાવેજ મિત્રો આપણે રેડી કરી રાખજો કારણ કે ચૂંટણી પંચ પાસેથી મંજૂરી મળી જશે ટૂંક સમયમાં અને વેબસાઇટ ઉપર મિત્રો મેરિટ પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી પણ ટૂંક સમયમાં જ જાહેર થઈ જશે. તો મિત્રો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત હતી મિત્રો. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલજો